જીવનમાં ક્યારેક એવું પણ બને છે કે કોઈ ચહેરા સામે જોવા માત્રથી તમને જીવનનો મર્મ સમજાઈ જાય। જો તમે કોઈ સુકાઈ ગયેલી નદી કે પછી ઉજ્જડ થઈ ગયેલા ખેતરો જોયા હોય, જો તમે આ ચહેરાની રેખાઓમાં તેનું ભવિષ્ય વાંચી શકો, જો તમે તેની લાચારી અને અનંત કાળથી ચાલી રહેલી પ્રતીક્ષાની પીડા અનુભવી શકો, અને એ પણ પાણી જેવી જીવનની મૂળભૂત જરૂરિયાત માટે, તો જ તમે સમજી શકો કે ગુજરાતના સૂકી ધરતી અને સૂકા પેટાળવાળા પાણીની તીવ્ર અછતવાળા વિસ્તારોના આવા લાખો લોકો માટે સુજલામ સુફલામ યોજનાનું શું મહત્વ છે। સૂકી ધરતી, સૂકા પેટાળને સજળ કરવા માટે સુજલામ સુફલામ, પૂરતું પાણી જીવનની શરૂઆત। ગુજરાત 5 કરોડ 50 લાખની જનસંખ્યા ધરાવતું આ રાજ્ય ભારતના ઔદ્યોગિક રીતે સૌથી વધુ વિકસિત અને પ્રગતિશીલ રાજ્યોમાંનું એક છે। તેમ છતાં તેનો સમગ્ર રાજ્ય માટેનો સરેરાશ વાર્ષિક માથાદીઠ ઉપલબ્ધ પાણી પુરવઠો ફક્ત 990 ઘન મીટર છે, જે વિશ્વના ન્યૂનતમ જરૂરિયાતના માપદંડના પ્રમાણમાં ખૂબ જ ઓછું છે। પરંતુ પાણીની તંગી કરતા પણ વધુ વિકટ પ્રશ્ન છે પાણીની કુદરતી અસમતોલ વહેંચણી તથા ઉપલબ્ધિ। રાજ્યના 29% વિસ્તારોમાં 71% પાણીના સ્ત્રોતો છે, જ્યારે રાજ્યના 71% વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધિ 29% જ છે। અને આથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે દક્ષિણ અને મધ્ય ગુજરાતની કેટલીક નદીઓનું પૂરનું વધારાનું પાણી નાહકનું દરિયામાં વેડફાઈ જાય છે, જ્યારે પાણીની તીવ્ર તંગી અનુભવતા ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રની સમસ્યાઓનો કોઈ અંત દેખાતો નથી, જેના પરિણામે અવિરત રીતે વધતી જતી ટ્યુબવેલ્સની સંખ્યા 1000 ફીટથી પણ વધુ ઊંડાઈએ ખોદાતા ટ્યુબવેલ્સ, વાર્ષિક 3 થી 5 મીટરના દરે ઘટતું જતું ભૂગર્ભ જળનું સ્તર, ઝડપથી નકામા થઈ જતા ટ્યુબવેલ્સ, નબળી ગુણવત્તાવાળા પાણીને કારણે વધતી જતી આરોગ્યની સમસ્યાઓ, ઉજ્જડ થઈ રહેલા ખેતરો, કૃષિ ઉત્પાદનના ખર્ચમાં વધારો, સમગ્ર રાજ્યની કૃષિ ક્ષેત્રે વપરાતી વીજળીનો મોટાભાગનો વપરાશ ઉત્તર ગુજરાતમાં થાય છે, જેમાં નિરંતર વધારો થઈ રહ્યો છે। વણસી રહેલી આ પરિસ્થિતિને વધુ વણસતી અટકાવવી જરૂરી હતી, અને એટલે જ ગુજરાત સરકારે શરૂ કરી સુજલામ સુફલામ યોજના। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વધુ એક ક્રાંતિકારી વિચાર બીજ, સૂકી ધરતી, સૂકા પેટાળને સજળ કરવા માટે સુજલામ સુફલામ, પૂરતું પાણી જીવનની શરૂઆત।